હલો. હા બોલો. હલો. હા બોલો જમાઈ, અવાજ નહીં આવતો? અલે યાર તમે ચો હતા? ચોકન હોય ઘેર. અરે ચો હું ઘેર હોય એક અઠવાડિયાથી તમને ફોન કરવા તમારે છોડી ચો આવી તો મોકલવાની નહીં ને. હું વાત કરો જમાઈ, હોય ચોથી આવી હોય મારી છોડી? અરે હું મગજમારી કરીને જઈએ એક છેલ્લે અઠવાડિયાથી અને હું ફોન કરું તો તમે ફોન ઉપાડતા નહીં, મોબાઈલ બને આવો, શું કરવાનું? પણ જમાઈ શાંતિથી બોલો, હોય નહીં આવી મારી છોડી. અરે હું નહીં આવી કરો હો, અઠવાડિયાથી વહીથી નીકળી જાય છે ઘરમાંથી કે હું ઈકન જાઉં છું કરીને. જમાઈ તમે કોક બોલ્યા છો, હા તો હોય તો નહીં આવી. કહું તો શું કે મગજમારી થોડી થઈ જતી રહી છે. એક અઠવાડિયું થયું વાત તો તમે મને અમુક ફોન કરો છો અરે અઠવાડિયે? રોજ ફોન તો તમને કરું છું પણ કદી બધા આવો છે ને તમે ઉપાડતા નહીં. એક હજાર ફોન તો આવ્યો નહીં. અરે હું નહીં આવ્યો, ખોટી વાતો કરો હો. એ પેલી જો ઈકણ આવી થઈ કે કોઈ કોઈ આવ્યું નહીં. હું ઘેર આવું છું ઈકણ, ઘેર રજો. હા તો હું તો ઘેર જ છું. હા આવું હેડો. જમાઈ, ઓ જમાઈ. આવો ઓવા ઉભા રહો, હું બોલો મોચો લેતા આવું. લાવ. જમાઈ લોસાવાળો લાગે છે કોક. લ્યો. હું હતું ગયો. શું હતું ત્યાં તમારે છોડી અઠવાડિયાથી આવી મોકલતા નહીં અમુજી? ઈ ચોથી આવી હોય. તો વીસોથી આવ્યું હોય. ઈ તો કોઈ નહીં આવ્યું. અરે વયથી અમારા બે જણોનો કમલા શાકભાજી ઓલે મગજમારી થઈ હતી તે કે હું જતી રહું છું, તમે કીધું જતી રહેશે ચોથી અઠવાડિયાથી ઘેરથી નીકળી જાય છે. પણ મારી છોડી આજ સુધી કદી રિહાઈને આવી નહીં. મુએ કીધું તો જઈ છે કીધું હમણાં આવશે કીધું પાછી. મને શું ખબર કે ભાઈ તમને ફોન કેટલા ફોન કર્યા, ફોન કરીને કંટાળ્યો. એક ફોન હાલ આવ્યો, રે એક ફોન આવ્યો, તો બાકી અમે એક ફોન આવ્યો નહીં તમારો. તમે જુઠ્ઠું બોલો છો. અઠવાડિયાથી ફોન કરતો હતો તમને, મોબાઈલ બનાવો અને કદી ચાલુ બંધ હોતો નહીં કે કદી વ્યસ્ત આવે. તમે એ વાત ખોટી વાત કરશો નહીં. એ તમારી છોડી ના હોય એવું બનતું છે, તમે મને બનાવવા નીકળ્યા હો અત્યારે. મારી છોડી કન આવી નહીં બરોબર. હું છે ને મારી છોડી જોવો બરોબર. મારા છોડી ઓગ્યાલો ગમે તે કરીને તમે. અરે હું તો હજી ઓગ્યાલું પણ તો જઈ છો તાણે. અરે એ તો કે હું મારે જઉં છું મારા બાપાના ઘેર કરીને નીકળીએ ઘેરથી, તો મારે થોડું ચડી ના આપવાનું હોય. તો તમે બોલ્યા કોઈ તાણે જતી રહો. થાય કરે હું મગજમારી તો થાય ના થાય, હરખું ના કામ કરે તો બોલવું પડે. મારા પોલીસ કેસ કરવો પડશે. અરે તમે જવા જે કરવું એ કરજો. જો હા રેડો તાણ. મારા છોડી જુઓ. હા તો કશો વાંધો નહીં, જો જતા હા આવી જાય ન ભાઈ. અલે છોકરા હું ઘર કે કોઈ ને આ ઘર બાજુ જતો હતો. હું કહું આ પેલા મારે જમાઈ દે મારે છોડીને બે કોઈ બોલે તો બે દા મોલ કોઈક લડાઈ થતી હતી, કોઈક જબ્બર લડાઈ થતી હતી. લડાઈ થઈ હતી? જબ્બર હાથમાં કોળી હતી. કોળી? તો જાણ મારે જમાઈ ના થવું. ઓહો કોક નક્કી કોક બન્યું લાગે છે 100%. હાર હેડ છોકરા. ખુદ તમે પૂછો. એટલે મને ફોન કર્યો કે તમારે છોડી જતી રહી છે તે કે ઈકણ આવી છે. અમે ઈકણ આવી હોય તો હું મોકલું ના આવીએ. હા હારે બધું વાંધો નહીં. સારું આવજો તે. હા વાંધો નહીં, જા તું. તમે જજો ને ખાલી. અને શું કેવું થાય છે તમારું? મારે છોડી જતી રહી ગમે તે છે સાહેબ, પણ મારે છોડી પાછી જોવા. હો સાહેબ? હાર હાર.
અચાનક હવે કનુજી ઘર તો આવ્યું કનુજી કનુજી બાબુજી હું પોતે સાહેબ બોલો શું એવું? હતું? તમારું જ કોમ હતું મારું જ કામ હતું તો કોઈ કર્યું નહીં સાહેબ. તમે પેલા એ કે કમ્પ્લેન કેમ નહીં લખાય એમ કે પેલા શાની કમ્પ્લેન? બેહો તમે બેહો શાની કમ્પ્લેન સાહેબ? તમારા ઘેરથી અઠવાડિયેથી ગુમો તો તમે કમ્પ્લેન કેમ નહીં લખાય એમ કે પેલા અરે મારા ઘેરથી સાહેબ અમારા 2 જણાનો મગજમારી થઈ હતી ને બાપાના ઘેર છે એમાં જો કમ્પ્લેન લખાવી આવે. પણ ઈવાને એવું કીધું હા કે ઈવાન ઘેરે નહીં. એટલે પણ મારા ઘેર ઘરમાં 2 ઘરે મળીને ઝઘડો થાય તો એ લેડીઝ ક્યાં જાય? એના બાપાના ઘેર જાય કોઈ બીજે ના જાય. હા એ તો વાત સાચી પણ ઈવાન ઘેરે નહીં ઈવાને કમ્પ્લેન લખાઈ છે. હવે એમના ઘેર ના હોય તો મને કહેવું પડે ને કે અમારા ઘેર નહીં આવી. હવે મારા ઘેર મગજમારી થઈ એટલે કે મારા બાપાના ઘેર જાય બીજા ટાઈમ જતી રહે. પણ ઈવાને એવું લખાયું કે તમે કોઈક બોલ્યા છો ઈવાન. હા તો સાહેબ બોલ્યો તો હતો ને બોલ્યો તો હતો જ હું. હવે મારા ઘર છે કે મારે થોડું બોલવું તો પડે સાહેબ. થોડું પેલું કરતો હોય તો ના બોલવું પડે. હાર તાણ અત્યારે હું જઉં છું જરૂર પડશે તો પછી આવે. હા મારા સાહેબ પોલીસ કેસ કરી દીધો લાગે છે. હલો હા બોલો સાહેબ. હું તમે કેસ લખાયો હતો ને હા ઈવન ઘેરે જ હું તે પણ ઈવને તો બધું ચોખ્ખું ચોખ્ખું જ કીધું મને શું કીધું ચોખ્ખું ચોખ્ખું? કે તમારે ઘેર આવીએ. પણ સાહેબ પેલો છોકરો એમ કહેતો હતો કે કોડી હાથે લડતો હતો. એવું હતું? તાણે પહેલા તમે જેમ ના કીધા મને. અમે તમને કીધું પણ તમે સાંભળ્યું નહીં હોય. એવું હતું એમ? તાણે હા તો તમે ચિંતા કરશો નહીં. હું ચિંતા કરશે નહીં, મારી છોડી જોવે. હા તમે ચિંતા કરશો ને તમારે સોડી આવી જાય તમારે. હા બસ મારે છોડી જો. અને હલો હા બોલો. તમે અત્યારે ઊંઘી જુઓ જે થઈ ગયું થઈ ગયું. ચાલ સાહેબ જે થઈ ગયું તમે થઈ ગયું. ટેન્શન ના લ્યો. હાર હેડ. સારું. જો કદી આયા? હા ચોકન ને દે हाँ बच्चा सोने दे मुझे। जगह नहीं उभा दो सोसाइटी में आऊंगा। अरे बच्चा मैं थक गया हूँ, मुझे सोने दे। सोसाइटी में आऊंगा। बता जो जल्दी। बच्चा तू देखने में तो अच्छा है, इधर आ जा, बैठ जा इधर। इधर बैठ जा मेरे पास, सो जा। ना आऊंगा तो मजे में घर आगर। तेरा घर किधर है तेरा? आटला आगर कितना आगर आगर दिखता तो है नहीं। हाँ साइड इधर है। हाँ लेकिन मुझे आज सोने दे, मैं बहुत थक गया हूँ। मैं थोड़ी देर के बाद चला जाऊंगा, आधे घंटे में। आता है ना आऊंगा, फिर बाहर जी नूंगा बाहर वो करना आऊंगा। बच्चा तू मेरी बात समझ ले, मुझे आधा घंटा सोने दे, मैं बहुत थक गया हूँ। तो बेटा बाहर ऊँघो को बाहर हो सोसाइटी वाला हम બધા ભેગા થઈ જાય ને મારસી ખોટી ખાલી। बच्चा मेरी बात तो सुन, मुझे आधे घंटे के लिए सोने दे। तो ઊંઘો ભાઈ, બીજું માર પડે તો ભાઈ મને ના કહેતા। हाँ तू टेंशन मत ले। હા તો ભાઈ કોઈ આઈ મારે તો ભાઈ મને ના કહેતા। હા ઊંઘો ના। हेलो हाँ सीएनडी ऑफिसर, તમારા વોટ્સઅપમાં મેં ડિટેલ્સ મોકલી દીધી ને લોકેશન મોકલી દીધું। એ કેસ છે એ તમારે હેન્ડલ કરવાનો। કેસ બહુ ભારે એટલે જલ્દી હેન્ડલ કરી દેજો। ઓકે આ મારું વિસનગર, હા